સુરત હજીરા રોડ પર કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીના લીધે 6 વર્ષના બાળકનું હજીરા ઓએનજીસી નજીક તાપી નદીમાં પડતા સારવાર દરમિયાન મોત થયું હતું। સુરત હજીરા રોડ પર એસએમસીની સાઇટ પર એક 6 વર્ષનો બાળક ઓએનજીસી પાસે તાપી નદીમાં પડી ગયો હતો। ઓવરબ્રિજ પર રોડનો પાટો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેથી 6 વર્ષનો બાળક તાપી નદીમાં પડી ગયો હતો। રોડની વચ્ચે રહેલા ખુલ્લા ગેપમાંથી બાળક નીચે પડતા કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી હતી। આ ઘટનામાં બાળક સ્થળ પર જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો, જેથી બાળકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાતા સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું હતું। આ ઘટનાની જાણ થતાં જ કોન્ટ્રાક્ટરે પોતાની ભૂલ છુપાવવા ગેપને તાત્કાલિક બંધ કર્યો હતો અને જાહેર બાંધકામોમાં સલામતીના નિયમોનો ભંગ કર્યો હતો। આ ઘટના બનતા પરિવાર અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને દોષિત કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની માંગણી પણ કરી હતી। મારું નામ હિતેશ શંકરભાઈ મુંડવાડા, જય આદિવાસી ભીલ સમાજ સુરત શહેર પ્રમુખ। આજ રોજ સુરત શહેરમાં જીએમજી કંપની દ્વારા તાપી નદીના મગદલા બ્રિજ ઉપર રોડનું બ્લોકિંગનું કામ કરી રહ્યા હતા, ત્યારે અમારા સમાજના મજૂર વર્ગ જે મહીસાગર જિલ્લાના મેહુલ મનોજભાઈ નાયક, જેઓ કોઠંબાના પાટલા ગામના છે, એ 6 વર્ષની ઉંમર ધરાવે છે। ત્યારે જે એમની સાથે જે કામ કરનાર માણસો હતા, એને કોન્ટ્રાક્ટર અને સુપરવાઇઝરે જ્યારે કામ કરતા ત્યારે એમની બેદરકારી કે આ છોકરો જે બ્લોકિંગનું જે ઢાંકણું હતું એ ઢાંકણાના અંદર પડી જવાથી સીધો તાપી નદીમાં ઉપર બ્રિજ ઉપરથી નીચે પડી ગયો છે પાણીમાં, અને પાણીમાં પડી જવાથી આ 6 વર્ષના બાળકનું ગંભીર રીતે મોત થયું છે। આજે સુરતમાં અનવી આવી ઘટનાઓ ઘટી છે, અને જે પણ કોઈ પણ બાંધકામ સાઇટ કે કંઈ પણ જગ્યાએ કોન્ટ્રાક્ટર સુપરવાઇઝર સેફટી વગર કામ કરાવે છે અને વગર સેફટી જ્યારે બેદરકારીમાં આમનું મોત થાય છે, ત્યારે કાયદેસરની કાર્યવાહી સુરત શહેર પોલીસ કરે એવી અમારા સમાજની માંગ છે। અને જે પણ જીએમજી કંપની છે એ કંપનીના કોન્ટ્રાક્ટર, સુપરવાઇઝર અને મકરદમ વિરુદ્ધ જ્યાં સુધી કાયદેસરની કાર્યવાહી ના થશે કે એફઆઈઆર ના થશે ત્યાં સુધી આવતીકાલે સવારે જે પોસ્ટમોર્ટમ કરશે, પોસ્ટમોર્ટમ કર્યા પછી અમે લાશ સ્વીકારવા નથી। અને આ બાબતે સમાજના તમામ આગેવાનોએ મંતવ્ય દર્શાવ્યું કે કાલે જીએમજી કંપનીના કોન્ટ્રાક્ટર, સુપરવાઇઝર, મકરદમ પર ગુનો ના દાખલ થાય ત્યાં સુધી અમે લાશ સ્વીકારશું નહીં।